બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ તબાહીની તસવીરો સામે આવી છે। તેરવાડાથી ઓગળથડી તરફ 4 ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે। છેલ્લા 4 દિવસથી રસ્તા પર કેડસમાં પાણી ભરાયેલા છે। વરસાદના વિરામ બાદ પણ પાણી ન ઓસરતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। 4 થી વધુ ગામોને જોડતો રસ્તો બંધ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। જીવના જોખમે કેડસમાં પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે। જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો 4 દિવસથી, જેના કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે, અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। ત્યારે જે રીતે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ઓગળનું તેરવાડા ગામ છે અને તેરવાડા ગામથી 5 ગામને જોડતો આજ મુખ્ય માર્ગ છે તે માર્ગ બંધ થયો છે। છેલ્લા 4 દિવસથી જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદને કારણે આ વિસ્તારની અંદર જળબંબાકાર થયો છે। આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જોઈ શકો છો કે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અહીં આગળ જે મંદિર પણ આવેલું છે, મંદિરે જવાનો માર્ગ છે તે પણ બંધ થયો છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, આપ ગુજરાત ફર્સ્ટે જે રીતે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે તેમાં આપ જોઈ શકો છો કે ચારે બાજુ જ્યાં નજર નાખો ત્યાં માત્ર પાણી જ પાણી નજરે આવી રહ્યું છે। ત્યારે હજુ સુધી તંત્રની કોઈ ટીમ અહીં પાણી નિકાલ માટે પહોંચી નથી, ત્યારે માત્ર પહોંચ્યું છે તો ગુજરાત ફર્સ્ટ જ પહોંચ્યું છે। એટલે આ વિસ્તારના લોકો પાસેથી આપણે પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરીશું, આ લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું કે તેઓ અત્યારે કેવી પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છે। શું કહો છો, છેલ્લા 4 દિવસથી અહીં વરસાદ પડ્યો, જેના કારણે આ વિસ્તાર જળબંબાકાર થયો છે, 5 ગામોને જોડતો જે માર્ગ છે તે બંધ થયો છે, કેટલી હાલાકી? હા, સાચી વાત છે। અહીંયા ખૂબ મુશ્કેલી નડી રહી છે। અત્યારે કેર સુધી પાણી છે, વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અત્યારે, અને ખૂબ લોકોને પરિસ્થિતિ મુશ્કેલી છે અત્યારે। જે રીતે તેરવાડા ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, આપણી સાથે અન્ય એક ભાઈ છે, તેમની સાથે પૂછવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, કેટલી મુશ્કેલીઓ? સાહેબ બહુ મુશ્કેલીઓ છે, કારણ કે દૂધભરા બાબુ, દળા બાબુ, કોઈ શ્યામલ લેવા બાબુ તકલીફ બહુ નાના મોટાને તકલીફ પડે છે। કોઈ ડિલિવરીનો કેસ હોય, ગમે તે હોય, ગમે તે માથા પર તો ખૂબ તકલીફ રહે છે। જે રીતે આપણે જોયું પ્રમાણે અહીં આગળ કેડસમાં પાણી છે તે ભરાયા છે, જેના કારણે આ વિસ્તારના લોકોને અહીંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। અહીં માત્ર નીકળી શકે તો ટ્રેક્ટર જ નીકળી શકે, બાકી અન્ય કોઈ વાહનો નીકળી શકે તેવું નથી। સ્થાનિકો લોકોનું માનવું છે કે અહીં ટ્રેક્ટર પણ નીકળી શકતું નથી। એટલે આ લોકો અત્યારે તો તંત્રને રાહ જોઈને બેઠા છે કે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તો જ અહીંથી નીકળી શકાય। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।